આ જે સિલેક્શન ઓફ સ્ટોરીઝ થયું છે ને એ પણ અદ્ભુત છે. એટલે મુકુંદરાયનો સ્વર અને સૂર જરા ગંભીર અને થોડું વિષાદ નો જનક છે, પણ આ વાર્તા તેની પોતાની એક શૈલીના કારણે એમાં જે રીતે એ ગૂંથાઈ છે એના પોતના કારણે અને એના અંતના કારણે બધી રીતે તમને ઘણા હળવા રાખશે. આ ભાષા, જો ભૂલ ના કરતો હોઉં તો ઉત્તર ગુજરાત તરફની છે અને એ રીતે ખાસી તળપદી છે, અને એ જ આ વાર્તાનો સૌથી મબલખ પાક છે. એટલે આ ભાષા કદાચ બને કે તમને ઘણા શબ્દો, અહીંયા તો ઘણા વડીલો બેઠા છે એટલે એમને તો કદાચ હશે જ એ ભાષા અને એ શબ્દોનો પરિચય, પણ બની શકે કે અહીંયા જે જુવાનિયા બેઠા છે એમને એમ થાય કે આ શું છે, આ બધું ક્યાં જાય છે. તો ધીરજ રાખજો. છેવટે વાર્તાનો અંત અને વાર્તાનું તત્વ અને એનું સત્વ આ બંને તમારા સુધી પહોંચશે એવી શ્રદ્ધા સાથે આ વાર્તાનું પઠન કરું છું. આ વાર્તા પહેલાં મેં વાંચી નથી, પણ મને જ્યારે સાગરે મોકલીને કીધું કે તમે એકવાર વાંચી જાઓ, પછી એવું હશે તો આપણે બીજી કોઈક વાર્તા લઈશું. હું થોડોક એના માટે અવઢવમાં હતો, પણ પછી મને વાંચવાથી તો બહુ મજા પડી છે. અને મોહનભાઈની જ એક વાર્તા વિમાસ્તણ અમે જલસોમાં વાચિકમ શ્રેણી હેઠળ ડ્રામેટિકલી રીડ કરીને મૂકી છે. આપ સાંભળજો, મજા પડશે. અત્યારે આ વાર્તા ઘુરી તરફ આગળ વધું છું. મીનવાઇલ આ છોકરાઓ જે મારી સાથે છે, હું ચાહીશ કે એમને પણ તમે વધાવી લો. રઘનાથ ભટ્ટનું જેણે કિરદાર કર્યું, હાર્દિક શાસ્ત્રી, મુકુંદ રાય, હર્ષ ધારૈયા, અત્યાર સુધી ગંગા ઉર્વશી શ્રીમાળી, અને આ આખી વાર્તામાં જેણે સંગીત સંચાલન કર્યું અને આખી સંગીતની ડિઝાઇન પણ એની, પિનાક ત્રિવેદી. અને મુકુંદરાય વાર્તામાં જેમણે નેરેટરનું પાત્ર ભજવ્યું એ નૈષદ પુરાણી. જી શરૂ કરીએ છીએ. વાર્તા ઘુરી, મોહન પર. આ વાર્તા માટે અમારા એક ભલે નાનકડો કિરદાર છે, પણ એના માટે પણ અમે એક જુદો અવાજ રાખ્યો છે. રુચિ, પ્લીઝ જોઈન અસ. નવેલીમાંથી બિલાડી નાઠી. ખાટલીની પાંગત ભરતા ભરતા ફૂસા ડોસાએ હાકોટો કર્યો. આ કૂતરા બિલાડાના અહીં શું વેચી લેવું છે? જાણે એમના બાપનો ઘરા લૂંટાઈ જતો એમ દોટમ દોટ કરસ હતી. એટલું બોલીને એ હટ 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 કહું છો, હટ એવું બધું કરવા માંડ્યા. ફૂસા ડોસાના હાકોટાથી ઘડીભર તો બિલાડી શિયાવિયા થઈ ગઈ. ઘરમાં જવું કે વખડા પર જવું એની ગડમથલમાં એ પડી ગઈ. આંખો ઝીણી કરીને ડોકું આઘું પાછું કરવા લાગી. એને જોઈને ફળિયામાંથી કાળિયા કૂતરાએ ઘૂરી કરી. બિલાડી ભાળ ભરતીક વખડાના થડને વળગી પડી. કૂતરાની બીકથી થડને બરાબર બાથ ભરી શકી નહીં, એટલે એનો એક પગ વખડાના થડ સાથે ઘસાયો. વખડાની છાલમાંથી ફૂતરા ઉડીને ફૂસા ડોસાના ઉગાડા માથા પર પડ્યા. તારી મારું તો માથું ભરી નાખ્યું. કહું છો એમ કહીને ફૂસા ડોસાએ હુડ કરીને બિલાડીને પકડવા બે પગ પર ઊંચા થઈ થનગન થવા મથતા કૂતરાને આગો હડસેલી મેલ્યો. તે દરમિયાનમાં બિલાડી વખડાના ડાળામાં સંતાઈ ગઈ. ચકલાએ ચીચિયારી કરીને ઉડાઉડ કરી મેલી.
ત્યાં રમલી હાંફળી ફાફળી આવીને ફૂસા ડોસા સામે ઊભી રહી. એ ગભરાયેલી લાગતી હતી. હાથ લાંબો કરીને એ કશું કહેવા મથતી હતી, પણ ગળામાંથી અવાજ જાણે નીકળતો નહોતો. બધી વાતે સમજણી આ છોકરી કેમ આમ કરે છે તેનું ફૂસા ડોસાને આશ્ચર્ય થયું. ફૂસા ડોસાએ કંટાળીને મોટા અવાજે કહ્યું, ચમ તું કાંઈ બોલતી હકતી નથી. હું થયું છે એ તો બસ. ઠાકેડા વાહમાં એ એટલું બોલી ત્યાં એના ગળામાં ડચુરો બાજી ગયો. જાણે ગળામાં શબ્દો અટવાઈ ગયા ન હોય. ફૂસા ડોસાએ એનો હાથ પકડીને પાસે ખેંચી. આ છોડી કોણ જાણે હું થયું છે. જમમ કરે છે. લખી ડોસી ઘેંસ રાંધવા ચૂલા ઘરમાં બેઠા હતા. બહાર બખાડો સાંભળીને હાથમાં ઘેંસવાળો ચાટવો પકડીને દોડતા બહાર આવ્યા. ફૂસા ડોસાએ એમને કહ્યું, આ છોડી ડીચાઈ જઈ છે. તો પૂછો ના કે ઢાકડાવામાં હું થયું છે. લખી ડોસીએ રમલીની પીઠ પર હાથ પસવાર્યો. રમલીની આંખો આકળ વિકળ થતી હતી. એ જાણે કશાકથી ગભરાઈ ગઈ હોય તેમ લાગતું હતું. લખી ડોસી એને પૂછવા લાગ્યા, પણ રમલી તો ગભરાટમાં વારે ઘડીએ ફળિયાના નાકા તરફ જોયા કરતી હતી. અલી સોડી તું ચમ આમ કરસ. એમ કહીને ખીજમાં ને ખીજમાં ડોસીએ રમલીને આખે આખી હલાવી દીધી. ધ્રુજતા ધ્રુજતા એ માથું ફેરવવા ગઈ ત્યાં એનો હાથ ડોસીએ પકડેલા ગરમ ચાટવા પર પડી ગયો. એણે ચીસ પાડી. રડતા રડતા એની વાચા છૂટી ગઈ. કેશનજીને પોલીસ પકડીને લઈ જતી હતી. ચંપણ કોકે થોણામાં જઈને ફરિયાદ કરી કે કેશોજી ચ્યાંકથી મોવડા પાડીને લાયા છે. રમલીની વાત સાંભળીને ફૂસા ડોસાને તમ્મર આવ્યા. એ ખાટલીની પાંગત પરથી ફટ દઈને ઊભા થઈ ગયા. હવે એમની હાલત રમલી જેવી થઈ ગઈ. ડોસી હેડ ઘરમાં. પણ તમે ચમ આમ કરો છો? કહીને ડોસી જરા આગળ વધ્યા એટલે ચાટવો ડોસાના ગાલ પર અડતા અડતા રહી ગયો. હવે તો ગઈડી થઈ. હાથમાં પકડી રાખ્યું સાઈડ તો આગું મેલતી જ નહીં. જા ચૂલામાં નાખતી આય. ડોસી ડોસાની ખીજ પારખીને ચૂલા ઘરમાં જઈને ચાટવો મૂકી આવ્યા. રમલી તો બધી વાત સમજી ગઈ હતી એટલે એ તો ચૂપચાપ થઈને ખૂણામાં ઊભી હતી. ડોસા હડફડ દોડીને ઘરમાં આગા પાછા થવા લાગ્યા. એમણે કોઠી પરથી માટલું ઊંચું કરીને એક પોટલી કાઢી. ડોસી હવે બધું જ સમજી ગયા. એમને પણ ફડક પેઠી હોય એમ બાવરા બનીને ડોસાની સામે તાકી રહ્યા. હવે ન ચહંતાડું. ડોસા ડોસી સામે એકી ટસે જોઈ રહ્યા. હું ના જ પાડતી હતી કે તમે આ મવડા ઘરમાં ના રાખો, પણ મારું કેવું તો કુણ મોન જ છે. આ જોયું ને, આ કેશોજીને માર પડશી ને એટલે ઈ તમારું જ નામ દેવાનું, તમારું જ. તે હું ચો લેતો તો પણ દિયો મારી પાછળ પડી ગયો તો. મને ઘેર જાતે હાલવા આવ્યો છે. સસ્તા મળ્યા એટલે રાખી લીધા. એવી શી ખબર કે આ મોવડામાં આવા પોલીસને લફરા થાશી. ડોસા પોટલી હાથમાં લઈને ઘરમાં આગા પાછા થવા લાગ્યા. ડોસી એમની પાછળ પાછળ ખેંચાઈ જતા હતા. રમલી તો બંનેની આવી સ્થિતિ જોઈને વિમાસણમાં પડી ગઈ. ડોસી બોલે, અહીં ઈમાં પોટલી હાથમાં રાખીને ચો સુધી ફર્યા કરશો? હે ઈના કરતા કોઠીમાં હું ખોટી આ હતી. તને સમજણ ના પડે. પોલીસ આઈના કોઠી ખોલાવી દે. એના કરતા હાલના ખાડામાં મેલી હોય તો ચીવું. એમ કહીને રમલી દોડી. સાળના ખાડામાં મૂકેલી ચીજ વસ્તુઓ આગી પાછી કરવા લાગી. ડોસા મહુડાની પોટલી હાથમાં રમાડતા રમાડતા સાળના ખાડા પાસે આવ્યા. સાળના ખાડામાં સરખી રીતે પોટલી મૂકીને બીજો ભંગાર એના પર ગોઠવી દીધો. ડોસા રાહતનો દમ ખેંચીને ઊભા રહ્યા. ડોસીને ચિંતા ટળી હોય એમ ચૂલા પર મૂકેલી ઘેંસ સાંભળી આવી. એ સફાળા દોડીને ચૂલા ઘર બાજુ વળ્યા. ત્યાં ડોસાએ હાથ લાંબો કરીને એમને રોકી લીધા. ચો જોઈ છે ઊભી રહે કહું છું. આ પોલીસને કોઠીમાંથી મોવડા નહીં મળે અને આ હાલનો ખાડો ફેંદાવશી તો હા, ફેંદાવાય ખરા. તો આબરૂન કાંકરા થઈ જાય. તો ઈમ કરો, આ કમાડના ઓઠાડે ખાડો ખોદીને ભૂઈમાં ડાતી દ્યો. હા હાર કોસ લે. હા લાઈ. ડોસી કોશ લાવ્યા. ડોસા ખાડો ખોદવા બેઠા. ખાડો ખોદતા ખોદતા એમને વિચાર આવ્યો. હા તો મારું બેટું ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. આવો તાજો ખોદેલો ખાડો તો પોલીસની નજરે તરત ચડી જાય. એના કરતા ઘરની પાછળ કંથેરમાં મેલી દીધા હોય તો ચેવું.
એ હારું છે. ડોસાએ કોષ ભોંય પર પછાડીને ખાડો ખોદવાનું મુલતવી રાખ્યું. ડોસી તે દરમિયાન ચૂલામાં સળગતા લાકડા હોલવીને પાછા આવી ગયા હતા. ચમ પાછું મગજ ફરી ગયું? ના ફરે તો હું થાય? આમ ખાડો ખોદીને માય મેલીએ ખરા, પણ પોલીસની નજરે કાંઈ આછાનો રહે હો. હા એ હાચું. તો ઘરની પાછળ કંથેરમાં પોટલી મેલી આવતો. હા હા ઈ કરો. ડોસી દોડીને સાળમાંથી પોટલી લઈ આવ્યા. ડોસા ધ્રુજતા હાથે પોટલી આગી પાછી કરવા લાગ્યા. મવડાની ફોરમ ઘરમાં ફેલાઈ ગઈ હતી. ડોસાને મવડા શેકીને ખાવાનું મન થયું. અરે ર, હજુ તો કાલ હુકવીને કોટી મેલ્યા છે. એના કરતા આ છોકરા ચૂસી જ હોત તોય સારું હતું. બિચારાને મી ગળે ઉતરવાના દીધા, ના રામાયણ ઊભી થઈ. દિયોર કેશુજી મારું નામ ના લે તો સારું બાપા, પણ પોલીસ વાળા એમ કાંઈ છોડો, મારું નામ ઓકાવીને જ જંપવાના મારા બેટા. ડોસા ધ્રુજી ઉઠ્યા. અરે ર. પોલીસ પોતાને પકડીને વાસ વચ્ચે થઈને થાણે લઈ જઈ રહી છે ને પોતે નીચું ઘાલીને વાસના માણસોના ઠીઠિયારા સાંભળી રહ્યા છે. જો આવું જ બને તો જીવ્યું નકોમું જાય હો. વાહવતી કે ગમ પર ગમમાં મોં દેખાડવા જેવું ન રહે. ડોસા હાફળા ફાફળા બની બેઠા. એમને ડોસી પર રીસ ચડી. ચમ હાથ બાગુ પીસા, હું સ જટ બારી ખોલ નાખ. દિયરો આઈ જા તો આપણું તો આઈ બન્યું સમજો. ડોસીએ દોટ મેલીને બારી ખોલી નાખી. ડોસા દોડવા જેવું ચાલ્યા. ફાંટિયાનો એક છેડો સાળના હાથમાં ફસાયો. ડોસાએ ફાંટિયાનો છેડો એકદમ ખેંચ્યો. એનો ચરચરાટ વાતાવરણને ધ્રુજાવી ગયો. પણ રમલીને હસવું આવ્યું. મોં પર હાથ મૂકીને એ પાણીયારા બાજુ જતી રહી. ડોસાએ બારી વચ્ચે પગ મૂક્યો. ત્યાં વાસના 2-3 જણ કંથેર પાછળ થઈને નીકળ્યા. એમને જોઈને ડોસાએ બારીમાંથી મોં ખેંચી લીધું. એ લપાઈને દિવાલ સાથે જડાઈને ઊભા રહી ગયા. એ લોકો ગયા છે કે નહીં તે જોવા માટે બારીમાંથી ડોક ધીમેથી નમાવીને એ જોવા લાગ્યા. તે દરમિયાન બહાર કોઈકનો અવાજ આવ્યો. અલ્યા ફૂસો ડોહો છો કે નહીં? આ બધું કમઠોણ બહાર મેલીને બધા ક્યાં જતા રહ્યા પાછા? પૂસા ડોસા મથુરનો અવાજ સાંભળીને હાકા વાકા થઈ ગયા. આ દિયોર અત્યારે ચાઈ ગુંડાણો. ડોસી લે આ પોટલી લઈને તું ચૂલા ઘરમાં જતી રહે. હું બહાર જઉં નકર દિયોર ઘરમાં આવતો લાગશી. ચમ ડોહા ફફડો છો કઈ? આવો અહીંથી ટળો તો હારું. બબ્બાઈ મથુર તઈ એવું તો હું કોમ પડ્યું તી અત્યારે આવ્યો. હા મારે તમારે શું કોમ હોય ડોહા? આ જરા નવરો હતો તે થયું કે લાય ડોહા જોડે ચલમ બલમ પીને ટેમ પસાર કરવો. આ દિયોરને ટેમ પસાર કરવાનો વખત અત્યારે જ મળ્યો. ટેમ પસાર ના થતો હોય તો ગમની ભગડ જઈને ગોટમડા ખાય. અહીં શું છે? આ તો ભારે ઉપાધિ આઈ પૈસા. ડોસી તો પોટલું લઈને ચૂલા ઘરમાં ઊભી છે ને આ મારો હાળો જવાન નામ લેતો નથી. મથુરિયો ડોસા અંદરથી તો સખત નારાજ હતા, પણ એમણે બોખા મોંમાં બોખું હસી લીધું. મથુરે થળી વચ્ચે ઊભેલી રમલી સામે જોઈને કહ્યું, બોન આ ચલમ ભરીને લાય. હવે એને હું આવડે? તું વખડાને ખાટલો નમાઈને બે જોઈ. હું ચાલમ ભરીને લાવશું. બે બે તું તો દે. આ, તમે ઘરમાં શું કરતા હતા એ તો કહો. કઈ નહીં, ડાગડી પરથી વોણ ઉતારતો તો. હા તી હેડો તાણ ઘરમાં. આ મથુરિયો તો ચૂલા ઘરમાં ડોસી પાસે પહોંચી જાય એવો સર ના લાયક. અને જો ડોહી પાસે મોવડાનું પોટલું ભળી જાય તો પછી પતી જ્યું. વાત વેતી થાય ને પછી તો પોલીસે સીધી આઈ. પૈસા આ બલા આનાથી ચમ ટાળવી. એ વધુ વિચારી શક્યા નહીં અને એની ચિંતામાં એ પડી ગયા. રમલી ઝપાટાબંધ ચલમ ભરીને લઈ આવી. ડોસી હરભે બોલ્યા વિના ચૂલા ઘરમાં પોટલી સાચવીને બેઠા હતા. મથુરનો હાથ પકડીને ડોસા વખડા નીચે આવ્યા. ખાટલો નમાવીને તેના પર મથુરને બેસાડ્યો. બેસ મથુર બેસ. હે કદી નહીં ને આજ ફૂસો ડોસો બેસ ને. અછોવાના કરે છે. બેસ તે જોઈને મથુરને આશ્ચર્ય તો થતું હતું, પણ સ્વભાવ સુધર્યો છે. સ્વભાવ સુધર્યો હશી એમ મન મનાવીને એ ચલમના કશ ખેંચવા લાગ્યો. વખડા પર બિલાડી એક ડાળથી બીજી ડાળ પર જા જોતર કરીને પંખી ઝડપવાના વેંતમાં હતી. ત્યાં મથુરને કશુંક યાદ આવતા એ બોલ્યો, એ ડોહા હમ આ તમે કઈ સાંભળ્યું? હું
કેશાજીને પોલીસ પકડી જઈ છે. ચંપણ આ મોવડા પરથી મોવડા પાડી લાવ્યો તો ઈમાં તે તીમાં શાનો ગુનો કહેવાય? તાણ તમે હું જાણો છો? કોઈના ઘરમાંથી મોવડા પકડાય તો જેલ થાય, જેલ. હા હે? તા હું જેલ થાય? ડોસા ગભરાઈ ગયા. મથુર હસવા લાગ્યો. સામેથી એના છોકરાને આવતો જોઈને એણે આંખનો ઉલાળો કર્યો. ચમ આવ્યો લ્યા? મારા મોંમાં આયા છે, તી મારી માં બોલાવે છે, હેડો. આ મારો હાળો એ નવરો પડ્યો છે, તી આતરા દાડા પડ્યો પાથર્યો રહેશે. ભાઈ એ તો મહેમાન કહેવાય. જવું પડે. જા જા તું જા, મહેમાન કહેવાય એ. જા હો, પછી આવજે. જા. મથુર ઊભો થયો. ડોસા હાશ બોલીને ઘરમાં જવાનું કરતા હતા ત્યાં મથુર પાછો વળ્યો. અલ્યા આ તો પાછું વળ્યું. વળી ના ના અહીં શું દાટ્યું છે? હું એક થપ્પડ ઠોક્યો ને. મથુરના જડબા પર ડોસાને થપ્પડ મારવાનું મન થયું, પણ મથુર તો હસતા હસતા બોલ્યો, કોમ પતાવીને ચા પીવા આવડો. હા હારું ટળ ના તું હવે. હા હારું ભાઈ આય હો મથુર. હમણાં જ મહેમાન આયા છે. આય આય જા. એટલું બોલીને ડોસા ઝડપભેર ઘરમાં ઘૂસી ગયા. ડોસીના હાથમાંથી પોટલી લઈને એ બોલ્યા, લા ઝટકર હવે. પેલા દિયો રહી જાય તો જેલ થાય. હે આ જેલ તો કઈ થાતી હે? આ મથુરિયો કહેતો તો. એ થોડું ભણ્યો છે તી સાચું હોય ને. તું તો જાણે છે કે મોવડામાંથી હા તો ઝટ કરો. આ વસ્તુ આપણા ઘરમાં ના જોઈએ. ઝટ કરો. કોઈ ન જુએ તે રીતે દોડીને ડોસાએ પોટલી કંથેરના જાળામાં મૂકી દીધી. એ ઝડપથી ઘરમાં જતા રહેવા ઈચ્છતા હતા, પણ ત્યાંથી ઈસલો નીકળ્યો. એણે ફૂસા ડોસાને હાંફળા ફાંફળા દીઠા એટલે હસી પડ્યો. જેમ ફૂસા કાકા આમ ધ્રુજો છો? હા આ કંથેરમાં કઈ એડું જાંજરું છો કશું? હા ના 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 ભાઈ ના. હા કઈ નથી. તાણા કાક કારણ તો હસી છે નહીં? હા ઈસલો તો એટલું કહીને જતો રહ્યો, પણ એણે ડોસાને વિચાર કરતા મૂકી દીધા. મારો બેટો ચેવું ભેદભરમ વાળું બોલીને જતો રહ્યો. નક્કી એવો કક જાણતો હોવો જોઈએ. એને પોલીસ ગામમાં આવી જાય એની ખબર હશે. એમ પણ બને કે મને કંથેરમાં મોવડા મેલતા જોઈ જ હોય. દિયોર અમે પાછો કોઢા ફાડ બોલનારો છે. કોકને કહી દે એવો આવી જ બને બા. ના ઘર પચવાડીથી મોવડા મળે એટલે પોલીસ તો મને જ. અરે પૈસા. ફૂસા ડોસા ચિંતામાં પડી ગયા. શું કરવું શું ન કરવું એની ગડમથલમાં એમણે કંથેરના જાળામાંથી પોટલી લઈ લીધી. એ દોડીને બારી વાટે ઘરમાં આવ્યા. એમને હાફ ચડી. ડોસી એમની પાસે ઊભા રહ્યા. ડોસા ઘરમાં અવળ સવળ આંખો ફેરવીને પોટલી ક્યાં સંતાડવી તેની ચિંતામાં પડ્યા. તાન ડોમચેન ગોદડા નાચે મિલી હોય તો. હો હોવ. પણ એનો ડચકો તો ચોખ્ખો દેખાઈ આવે. પોલીસ દંડો મારીને ફેંદાવે તો ગળા મેલ દો. પણ ગળો તો પોલીસની નજર હોમે હોય. અમે પોલીસ વાળા મારા બેટા અળવિતરા. ગળા પર દંડો મારે અને ગળો પડી જાય તો હું કરું? ઘર પર મૂકી આવ. પણ મેલવા કેવી રીતે જાઉં? ઓગળાના ઢગલામાં હંતાડી દઉં તાણ. બરાબર. પણ એમાં તો બફાઈ જઈને ગંધ મારે તો. અરે ડોસા હતાશ થઈ ગયા. એમણે રમલી સામે જોયું. બુન રમલી અમાય ને જો બહાર બોચ્યું પડ્યું છે. એમાં લેમડા નેસેથી પૂંજો ભરીને લાઈને. રમલી દોડી બહારથી બોચિયામાં પૂંજો ભરી લાવી. ડોસાએ મવડાની પોટલી એમાં મૂકી અને ડોસી સામે જોઈને કહ્યું, અને ભાગોળના ઉકેડમાં જ પધરાઈ આવો. હા. ડોસીને એ વાત રૂચી. એમણે બોચિયામાં પૂંજાની નીચે પોટલી મૂકી દીધી. એ જાતે જ બોચિયું લઈને ઘરની બહાર નીકળી પડ્યા. ડોસી ફળિયું વટાવી ગયા ત્યાં સુધી ડોસા ઓસરીમાં ઊભા ઊભા જોવા લાગ્યા. એ દેખાતા બંધ થયા એટલે ડોસાને નિરાંત થઈ. વખડા નીચે આવીને એમણે વાણનું પિંડલું હાથમાં લીધું. વાણ સરખું કરતા કરતા એમણે રમલી સામે જોઈને હસી લીધું. બોન મને થોડું પાણી પીવડાય ને. રમલી પાણી લઈને આવી. પાણી પીને ડોસા બીડી પીવા રોકાયા.
ડોસી ઉકરડામાં મોવડાની પોટલી પધરાવીને પાછા આવી ડોસા સામે હસવા લાગ્યા. જાણે દુનિયાનો આખો ભાર ઓછો થયો હોય તેમ બોખા મોઢે ડોસા ખિલખિલાટ કરવા લાગ્યા. હાશ, હારું થયું ઘરમાંથી ગોજઈ. એમ કહીને ડોસી ડોસાના પગ પાસે બેસી પડ્યા. ન હોબળો, આવા ધંધા ના કરતા. બાપ ગોતરમાં ના કરું હા. ડોસા બીડી હોલવવા માટે નીચે નમ્યા. પછી નિરાંતમાં થઈને ડોસી સામે હેત નીતરતી આંખે જોવા લાગ્યા. આખી જિંદગીમાં આજ તી હારું કોમ કર્યું હો. આજ કર્યું આ. તે નાચો ના કરીએ તો ચો જઈએ. આ હમણાં પેલા હગલા આવીને ઘર રફે દફે કરી નાખત નહીં અને આબરૂના હેણ થઈ જા તે તો પાછું નોખું. હેડ તાણા ખાટલી ભર નાચીએ. હાય હાય, જરા હા તો ખાવા દ્યો. એક ઉપાધિ માથેથી ટળી તેથી ડોસીએ નિરાંતવા થઈ ગયા હતા. એ ચીકણી તાણવા લાગ્યા. વખડા પર પંખીઓએ કલશોર મચાવી દીધો હતો. બિલાડીએ એક કાબર પકડી લીધી હતી. આખા વખડા પર પંખીઓ ઉડાઉડ કરતા હતા ને બિલાડીના મોંમાં ભીસાયેલી કાબરની ચીસો વધી પડી હતી. ડોસાએ પાંગત પર વાણ મૂકીને વખડા પર જોયું. એમને ધરપત ન રહી. ભોંય પર પડેલી ધોકલી એમણે વખડા પર ફેંકી. બિલાડી ડોસાનો ક્રોધ પારખીને કે ગમે તે કારણસર કાબરને પડતી મૂકીને નવેળી સોંસરવી નાઠી. વખડાના થડ પાસે તરફડતી કાબર જોઈને ડોસાનું દિલ દ્રવી ઉઠ્યું. ડોસી પાણી લાય. ડોસી પાણી લાવ્યા. ડોસાએ કાબર પર પાણી છાંટ્યું. તરફડતી કાબરની સ્થિતિ દયનીય હતી. એ ઉઠી શકતી નહોતી. ડોસાને થયું કે હવે આ નહીં ઉડી હક. બાપડી એ ન કરતો તો. ડોસા વધુ વિચારે ત્યાં રમલી હાફ વેર દોડતી આવીને બોલી પડી. બાપા, પોલીસે કેશવજીને છોડી મેલ્યા. પણ ચમ. પોલીસે એમને બહુ માર્યા પણ કેશવજી તો મમા ચાચા. હા. કોઈનું નોમ એમના મોઢે ના આવ્યું એટલે પોલીસે એમને છોડી મેલ્યા. હે? અરે ભાઈ સાહેબ, કહેતા મા- ડોસા ખાટલાની ઈસ પર બેસી પડ્યા. મારા મૂંઘા મચ મોવડા કોઈના મોંમાંય નાખજો. આ ડોસીનું કેવું મેં કર્યું એમાં જ છીતરાઈ ગયો. મારું નામ હું કામ લ્યો છો હે? આ તમી જ પોચકા પડતા હતા, તમી જ. રાશ્યા હોત તો તમને કુડ મારી આ નાખતું તું. મૂંગી મારામાં મૂંગી મારતો થોડી વાર. એમ કહીને નિસાસો નાખતા ફૂસા ડોસાએ મોઢા પર રીસ લાવીને ખાટલાની ઈસ પર વજન દઈ દીધું. એ અધડુકા બેઠેલા એટલામાં ઈસમાં તડરડ કરતો ચિરાડો પડ્યો. ડોસા ઊભા થઈ ગયા. તૂટેલી ઈસ સામે જોઈને ડોસા લમણે હાથ દઈને ઊભા રહ્યા. પછી દાઢી પર આંગળી ટેકવીને સ્વગત બોલતા હોય તેમ બોલી પડ્યા. ઉકેડામાં નાખેલા મોવડાનું શું થયું હશે ડોસી? ડોસી ડોસા સામે જોઈને વિચારમાં પડી ગયા. ચીકણીથી ભરેલી ચપટી નાક સુધી આવીને અટકી ગઈ. પોતાને ખબર ન પડે તે રીતે એમનાથી બોલી પડાયું. ઈના કરતા તો કેશવજીએ નોમ લઈ લીધું હોત તો હારું થાત. આ મોવડા ઉકેડામાં નાશ્યા એનું પરમણ તો રહેત. ડોસા જાણે નિસાસો નાખતા હોય તેમ કરવા લાગ્યા. હવે એ વાણના વળમાંથી નીકળીને મોવડાની પહેલી ધારમાં તણાતા તણાતા કોઈ જબરજસ્ત આંટી ઘૂંટી ઉકેલવા લાગ્યા. તે વખતે કાબર લથડતી લથડતી વખડાના થડ પાસે જઈને એના પર ચડવા માટે ઠેકડા મારવા લાગી. ડોસાએ એ દ્રશ્ય જોયું. હર્ષ ધારૈયા, હાર્દિક શાસ્ત્રી અને આ વાર્તા માટે રુચિ નાયક. થેન્ક્સ ઋષિ. આપણને બધાને જેમ રાધિકાબેને કહ્યું એમ નાટકનો જ અનુભવ થયો. મને અગાઉ નૈશદભાઈ એક પર્સનલ વાત કહું કે મને એક સાહિત્યકારે એવું કહ્યું હતું કે તમે છે ને નાટકના કલાકારોને ના કહેશો. એનું કારણ એવું હતું કે એક સાહિત્યકારોમાં મોહનભાઈ એવો ભય હોય છે કે નાટકના કલાકારો
થોડું વધારે પડતું નાટ્યાત્મક કરી નાખે, પણ આજે એ નિર્ણય બહુ જ સાચો પડતો જણાય છે. અને આવા જો કલાકારો હોય, પ્રતિભાશાળી કલાકારો હોય, તો એ કેવી રીતે એક વાર્તાને જીવંત કરી શકે અને આપણને સૌને એક ટેક્સ્ટનું જે આખું વિઝ્યુઅલાઇઝેશન થાય અને એનો પરચો કરાયો. મેં થોડી એક નોંધ કરી છે જરાક કે કલ્પિતભાઈની આ વાર્તા છે, એમાં વાર્તાકારની વર્ણન કલા, મનોગત ઝીલવાની ક્ષમતા અને બોલાતી ભાષા, બોલચાલની ભાષામાં સંવાદો વણવાની ક્ષમતા, ત્રણેય શક્તિઓનો સરસ પરિચય થાય છે. એટલે આ GLFની ભાષામાં કહીએ તો વાર્તાકારનો કેમેરા, સાયકો એનાલિસિસ અને સાઉન્ડ રેકોર્ડર ત્રણેય પરફેક્ટ છે. એટલે 5-6 શબ્દો ઇંગ્લિશમાં વાપરીએ તો GLF જેવું બી થાય કે એટલે. અને એક એરિસ્ટોટલની એક વાત છે નાની, મને જરા શેર કરવાનું મન થાય છે કે ટ્રેજેડી પાત્રોને હોય એના કરતાં વધુ ઉદાત્ત બનાવે છે અને કોમેડી છે એ પાત્રો હોય એના કરતાં એમને થોડા બધા નબળા બતાવે છે. એને એ રીતે માનવ મનની નબળાઈઓ વ્યક્ત કરવા માટે કોમેડી રમૂજ બહુ સરસ માધ્યમ છે. એનો અહીંયા મોહનભાઈએ સરસ ઉપયોગ કર્યો છે. હવે આપણે અજય રાવલ, આજની સાંજના આપણા વિદ્વાન, અને આસ્વાદ કરવા માટે હું એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. અજયભાઈ, એક મિનિટ, સોરી અજયભાઈ, તમારો પરિચય આપવાનો રહી ગયો મારે. મારું હોમવર્ક વેસ્ટ ના થવું જોઈએ. એટલે એમણે નિસ્બત નામનો એક વિવેચન સંગ્રહ લખ્યો છે. નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલન એ તેમનો થીસીસ છે. ઈસવીસન 1991થી તેઓ અધ્યાપન કરે છે. એટલે 30 વર્ષનો એમનો અધ્યાપનનો અનુભવ છે. KK બિરલા ફાઉન્ડેશનની ચયન સમિતિમાં અને સાથે જ ગુજરાત સાહિત્ય અકાદમી સાથે પણ સંકળાયેલા છે. અને મુખ્ય મારો જે અંગત પરિચય છે કે તમામ કળાઓના સાચા ચાહક, ભાવક છે. સિનેમાનું પણ એમનું જ્ઞાન કે કોઈ પણ કળાનું એમની ચાહના અને જ્ઞાન બંને બહુ, હું હંમેશા એનાથી પ્રભાવિત થયો છું. ઓવર ટુ અજયભાઈ. અજયભાઈ બેસીને કે ઉભા? હવે ફાઈ ગયું છે આ બધું પણ. થાય કે આ વાતાવરણને ડોળવાનું પાતક કરી રહ્યો છું. આટલા સરસ પઠન પછી અહીંયા આસ્વાદની કોઈ ભૂમિકા રહેતી નથી. એટલું સરસ પઠન થયું, ખરેખર આનંદ થયો. પણ તેમ છતાં હવે જે મારે સેજ રંગપૂર્ણી કરવાની છે તે મિત્રો, ફ્રેન્ચ કવિ સ્ટીફન મલાર્મે જે છે એની એક અધૂરી રહી ગયેલી કથા છે. એ કથા છે ઈગીતર, અને એના આરંભે એક ખાલી ઓરડાનું વર્ણન મળે છે. સાવ ખાલીખમ ઓરડો છે. એ ઓરડાની બરાબર વચ્ચે એક મેજ પડ્યું છે, અને એ મેજ પર એક પુસ્તક ખુલ્લું પડ્યું છે. મને એમ લાગ્યા કર્યું છે કે એક પુસ્તકની આ જ દશા હોય છે. કોઈ એક માણસ એની પાસે જાય, આવી એ વાંચવા ન લે ત્યાં સુધી એની એ જ સ્થિતિમાં
એ પોતાના સ્થાને પડ્યું રહેશે. આ પુસ્તકો એ પદાર્થો જ છે, મેજ પરના, અભરાઈ પરના કે દુકાનના સો વિન્ડોના. હવે એક બીજું દૃશ્ય માની લો કે આ વાત એ જ પુસ્તકની છે, એ જ મેજ પર ખુલ્લું પડ્યું છે, એના પાના ફરફરે છે, એના પાના પાંખો બને છે, અને હવે પાંખો ફળફળે છે. એ પંખી થઈ ઉડે છે, ઉડ્યા કરે છે. ટહુકા કરતું ને ટહુકે ટહુકે આપણા કાન ભરે છે. પુસ્તક ઉડીને અદૃશ્ય થઈ જાય છે. એ સમાય છે મારી આંતર ચેતનામાં, એ મારું આંતર સંવિદ છે. હવે મારા મનના માળામાં એ આવીને બેઠું છે. પંખી કહો છો જેને હકીકતમાં કંઈ નથી, પંખી કહો છો જેને હકીકતમાં કંઈ નથી. પાંખો રચાઈ હોય છે, પાંખો રચાઈ હોય છે બેટહુકાની આસપાસ. આ પંખી હવે મારા મનમાં આવી ગયું અને પાંખો રચાઈ હોય છે ટહુકાની આસપાસ. તમે જોયું એ પંખી. અને હવે ત્રીજું દૃશ્ય જોઈ લો. આ વાત એ જ પુસ્તકની છે જે મેજ પર પુસ્તક ખુલ્લું પડ્યું હતું, એના પાના ફરફરે છે. દ્વિરેફની વાતો ભાગ 1 એમ વંચાય છે. મુકુંદરાય પાના પર રોકાય છે. જાદુઈ અવાજો ઉડે છે, ટહુકે છે, અને ટહુકે ટહુકે આપણા કાન ભરે છે. ઉમાશંકર જોશી કહેતા સંભળાય છે, વાર્તા મનનો માળો, વાર્તા મનનો માળો. પણ પુરાણી દેખાય છે, પેલા જોશી કહે છે પુરાણી દેખાય છે ને સંભળાય છે. નૈષદ પુરાણી ને ટીમ જલસો, કથા વાર્તા કરતા. કોઈ પણ કૃતિના આસ્વાદ માટે સર્જકની અનુભૂતિ જેમાં આકારિત થઈ છે, એ કવિતા હોય, વાર્તા હોય, કથા હોય, નાટક હોય, એ અભિવ્યક્તિ અને ભાવકની રસેન્દ્રિય વચ્ચે પ્રત્યાયનની અનિવાર્યતા રહેલી હોય છે. અને પ્રત્યાયનની અનિવાર્યતા માટે યોજાતો કાર્યક્રમ એટલે વાર્તા વાંચિકમ. આ ત્રીજી કડી છે. સર્જકની અનુભૂતિ વાર્તા રૂપે આકારિત થઈ. મુકુંદરાય દ્વિરેફ અને ગોરી મોહન પરમાર એ અભિવ્યક્તિ સરસ રીતે પ્રત્યાયન પામી આપણા સુધી પહોંચી. એથી મારું કાર્ય સહેલું થયું છે. એમ કહું કે થોડું અઘરું પણ થયું છે. કેમ કે આસ્વાદ કરવો અને આસ્વાદ કરાવવો અત્યાર સુધી તો કર્યો આપણે સૌએ. આસ્વાદ કર્યો, આસ્વાદ કરવો અને આસ્વાદ કરાવો માં એક સહજ છે. અત્યારે કર્યું એ સહજ, અને બીજું એ અસહજ. બીજું એટલે હું જે કરવા જઈ રહ્યો છું પાપ તે. અને તેથી સુરેશ જોશીએ મેકલિસ નામના વિવેચકને ટાંકીને ક્યારે કહ્યું હતું કે કવિતાના સૌથી મોટા શત્રુ એ કવિતાનું શિક્ષણ આપનારા અધ્યાપકો છે. ને દુર્ભાગ્યે હું પણ અધ્યાપક છું, પણ અહીંયા મારે કોઈ શિક્ષણ નથી આપવાનું. તેથી જરાક નચિંત છું. પ્રયત્ન કરું કે વાર્તા શત્રુ ન થઈ જાઉં, એના રસ સ્થાનો ચીંધી વાર્તા મિત્ર થાઉં. તો થાય છે એવું મિત્રો કે જીવન તો પ્રવાહિત છે, એમાં રોજ બરોજ અનેક ઘટનાઓ ઘટે છે. આપણું ચિત્ત અને આપણું ચેતાતંત્ર ઇન્દ્રિયો દ્વારા એ ઘટનાઓને અનુભવે છે. આપણી આસપાસ બનતી ઘટના વચ્ચે દેખીતો સંબંધ ના હોય એમ પણ બને. આ અર્થમાં જીવન વિશૃંખલિત છે, વેરવિખેર છે. એની કોઈ નિશ્ચિત ભાવ નથી, તો અનિયંત્રિત પણ છે. આવા જીવનના અજસ્ત્ર અસ્ખલિત પ્રવાહમાંથી કેટલીક ઘટના લઈને સર્જક સર્જન કરે છે. ત્યારે જાણે કે ચમત્કાર થાય છે. એ વિશૃંખલિત વેરવિખેર લાગતું જીવન શૃંખલિત સંગઠિત થાય છે. એ કોઈ નિશ્ચિત ભાતમાં આકારિત થાય છે
અને એને આપણે વાર્તા, નવલકથા, કવિતા આદિ નામે ઓળખીએ છીએ. આમ સાહિત્યમાં આકારિત જીવન છે તે નિયંત્રિત હોય છે. કોઈ પણ કૃતિ આદિ મધ્ય અંતથી આકારિત થયેલી હોય છે. કહ્યું એમ જીવન પ્રવાહિત છે, એ જ રીતે એનો ક્રમ અગ્રગામી છે. એટલે એ આગળ અને આગળ વહે છે. એના પ્રવાહને પાછો વળી શકતો નથી. આપણે જીવનનું સંકલન કરી શકતા નથી, પરંતુ કળામાં જીવનનું સંકલન, એડિટિંગ કરી શકાય છે. કઈ રીતે આ શક્ય બને છે? જીવનના પ્રવાહમાં સર્જક પોતાના આગવા દૃષ્ટિકોણને, પોઈન્ટ ઓફ વ્યૂને દાખલ કરે છે, અને સર્જકનો આ દૃષ્ટિકોણ જ જીવન પ્રવાહમાંથી કેટલીક ઘટનાઓનું ચયન કરે છે, સિલેક્શન. અને આ એક વાત. બીજું કે આ ઘટનાઓનું એ સંકલન કરે છે, એડિટિંગ કરે છે, એ બીજી વાત. એટલે કે પસંદ કરેલી ઘટનાઓનો ક્રમ આગળ પાછળ કે પાછળ આગળ એવી રીતે કરશે કે એ ઘટનાઓ આદિ મધ્ય અંત આકારિત પૂર્ણ એવી કલાકૃતિનું રૂપ ધરે. દરેક નીવડેલી વાર્તામાં આવું સુનિયોજિત માળખું આપણને અવશ્ય મળશે. એક રૂપક વડે આ વાતને કહું તો એમ કહેવાય કે જીવન કોઈ માળાના વેર વિખેર છૂટા છવાયા વણકા છે. અને તો વાર્તા જે છે એક કળાત્મક રીતે ગોઠવાયેલી માળા છે, અને એ ગૂંથાયેલી માળા છે. જેમ છૂટા છવાયા મણકા કોઈ દોરીમાં ગૂંથાય, સૂત્રમાં બંધાય ને ગૂંથાઈને માળારૂપ ધારણ કરે, એવી રીતે જીવનરૂપી ઘટનામાં વાર્તાકાર પોતાનો દૃષ્ટિદોર દાખલ કરી એને રૂપ આપે છે. વળી વાર્તા એ સૂચનની કળા છે. એટલે કે વાર્તાકારે જે કહેવું છે એ પ્રગટ રીતે નહીં, પણ સૂચન વડે પ્રગટાવે છે. આમ વાર્તાનું આગવાપણું કહેવું છે, બીજા શબ્દમાં એ કથન છે. હા, મુકુંદરાયના દ્વિરેફ એ કથન માર્ગના યાત્રી છે, અને એટલે એમને આ કથનનો જાણીતો માર્ગ પસંદ કર્યો છે. સાંભળનારનું કુતૂહલ ટકી રહે અને વાર્તારસ જળવાય એવી રીતે તાદૃશ્યતાથી ઘટનાઓનું ચયન કરી એનું સંકલન એવા આગવા સર્જક દૃષ્ટિકોણથી થયું છે કે વાર્તામાંથી રઘનાથ ભટ્ટની નિરાધારીમાંથી પ્રગટતો કરુણ આપણને સ્પર્શી રહે છે. મુકુંદરાય દ્વિરેફની અને ગુજરાતી ભાષાની અનોખી વાર્તા છે. રાવૈયા ગામની પ્રસન્ન સવારથી આરંભાતી વાર્તા અંતે આખા ઘરમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી ત્યાં પૂરી થાય છે, એ આઘાતક છે. 10-12 કલાકના સમયમાં વાર્તાની ઘટનાઓ બની છે. વાર્તાનો પ્લોટ, એમાં રજૂ થતી ઘટનાઓ ક્રમિક રીતે આવે છે. એમાં નાટ્યાત્મકતા રહેલી છે, જે આપણે બરાબર માણી એ નાટ્યાત્મકતાને અહીંયા અવાજ વડે. એટલા અવાજ અને પાત્રો એટલા અવાજ, એટલું જ નહીં પણ એ દરેકનો આગવો અવાજ, નોખો અવાજ આ મિત્રોએ આપણી સામે રજૂ કર્યો. એટલે તે વખતે ભાઈ સાગરે કહ્યું એમ વાર્તા જીવંત થઈ ગઈ. સત્યજીત રાયે ક્યારેક કહ્યું છે કે હું જ્યારે શૂટિંગ કરી અને એડિટિંગ ટેબલ ઉપર બેસું છું ત્યારે એ ફિલ્મ છે તે ધબકતી થાય છે. આ ધબકતી કરવી એ કામ દિગ્દર્શકનું છે ફિલ્મમાં, તો અહીંયા એ વાર્તાને ધબકતી કરવી વાર્તાકારનું છે. ને આજે તો આપણે એનો પ્રત્યક્ષ અનુભવ લીધો. આ નાટ્યાત્મકતા છે. વાર્તાને 3 ઘટકમાં જોઈ શકાય. પ્રથમ એકમ, ઠાકરડો તાર લઈ આવતા રઘનાથ ભટ્ટ ચિંતાતુર બને, તાર વંચાવીને પુત્ર આગમનની વારથી હર્ષજન્ય બની જમવાની તૈયારી કરે. મિત્ર, આ નાની લાગતી ઘટના કેટલી ગળમથલવાળી છે. એ તાર આવવો એટલે એ સમયમાં તાર આવવો, આ 25માં લખાયેલી વાર્તા છે. માઇન્ડ વેલ, આપણને ખબર હોવી જોઈએ કે તાર ક્યારે આવતો, અને એટલે ફફડી ગયો છે માણસ કે તાર આવ્યો, અને તાર આવ્યો છે તેની ચિંતા. અને બીજી વાત, અંધ અને અજ્ઞાની એમાં ઓછો સાપિત આંધળો નિમાફક, આને તો અંગ્રેજીનું જ્ઞાન નથી,
અને એટલે ગામનો એકમાત્ર કસળચંદનો દીકરો માત્ર તાર ઉકેલવા જેટલી અંગ્રેજી ભણ્યો હતો, એની પાસે તાર ઉકેલ આવ્યો તો શું લાચારી છે. અને પછી કહે છે કે પૂરેપૂરું તો નહીં, પણ બેઠું આવું મુકુંદરાય આવે છે. અને આજે વાત હતી જે ચિંતાતુર બનેલો બાપ એ ઘરે પાછો આવે છે અને વાતાવરણ આખું હર્ષજન્ય બને છે. વાર્તાકાર જે ઘટનાઓનું ચયન કરે છે તે અમસ્તો નથી કરતો. વાર્તાકાર જે રીતે વાર્તામાં સંકલન કરે છે તે અમસ્તું નથી કરતો. એને કંઈ આવી રીતે વાત નહીં મળી હોય. કોઈ પણ વાર્તાકાર જ્યારે શબ્દની બાજુમાં શબ્દ મૂકે છે ત્યારે એ માત્ર શબ્દ નથી હોતો, પણ એ એક વિશ્વને રચે છે. એ શબ્દથી શબ્દને મૂકી શબ્દ સૃષ્ટિ રચે છે. આજે શબ્દ સૃષ્ટિ છે એ મને અને તમને એ આહલાદ આપે છે. પણ આહલાદ ક્યારે આપશે? કે જ્યારે તમે એના રસસ્થાનને પામશો ત્યારે. બાકી ઘણી બધી વાર આ વાર્તા આપણે સૌએ વાંચી છે, પણ એ અવાજનો જાદુ એમાં ભળ્યો, એ નાટ્યાત્મકતા જે ટોનની છે તેથી સર્જાય. અને હવે બાકી જે કંઈ થોડુંક હું પૂરું કરું એમાં જો વાર્તા આપણી સામે ઉઘડે તો આપણને ખબર પડે કે એક વાર્તા પોતામાં કેટલું બધું સંગોપીને બેઠી હતી. આપણે માની લીધું કે આપણને તો દ્વિરેફ સમજાય જ ને, ધૂમકેતુ તો વળી શું એમ. આ વાર્તાકારોએ વાર્તા રચી છે, અને જ્યારે રચી છે ત્યારે આપણે એને ઉકેલવી તો પડે. અને જો ઉકેલીશું તો કંઈક આસ્વાદન થયું કહેવાય. ઠીક. તો રઘુનાથ ભટ્ટ જે છે એના એક દીર્ઘપટ્ટનું ભૂતકાળ જેને કહેવાય એનું કથન થાય છે. એમાં કહ્યું એમ રઘુનાથ ભટ્ટની પ્રતિષ્ઠા, એનો વિદ્યાભ્યાસ પહેલાં જામનગર, પછી કાશી, અને પછી વિદ્યાવ્યાસંગી એવા કર્મકાંડી નાના મોટા જે કામ કરી લેતા તે, અને આવા નાના ગામમાં સુખી એવું કુટુંબ. આ સ્થાપના પત્ની હરકોર સાથે મોટી ઉંમરે લગ્ન. એક બીજું કારણ છે મુકુંદરાય અને એનામાં જે કંઈ ભેદ છે તે એનું એક ઇંગિત અહીંયા પણ પડ્યું છે. તો મોટી ઉંમરે લગ્ન, હરકોર એ કુશળ ગૃહિણી, પણ આ સુખ જાજુ ન ટક્યું. ત્યાં નથી ઊભા રહેતા વાર્તાકાર. 9 વર્ષની ગંગા અને 6 વર્ષના મુકુંદરાયને મૂકી હરકોર ગુજરી ગઈ. રઘુનાથને બીજા લગ્નની વાત આવી, પણ છોકરાઓને ઉછેરી મોટા કરવા ઉપર જ એમને જીવન ગાળવા માંડ્યું. ગંગા 14મા વર્ષે વિધવા થઈ, એ એમના ઉપર બીજો વધારે કારી ઘા હતો. મિત્રો, એક વિધુર કે જેના બાળક 9 વર્ષનું છે, 6 વર્ષનું છે, અને એની હવે દીકરી પણ જો વિધવા બને તો એ બાપની શું સ્થિતિ હોય? એ કારી ઘા હતો. પત્ની હરકોરનું મૃત્યુ પછી આવતી એકલતામાં દીકરીનું વિધવા થવું એ આઘાત કરુણને વળ ચડાવે છે. પણ આ તો શરૂઆત છે, આની પરાકાષ્ઠા તો હજુ બાકી છે. ગંગા ભાઈને ઉછેરવાની અને પિતાની સેવા માતા જેવા કોમળ સ્નેહથી કરતી રહી, પણ રઘુનાથમાં જૂનો ઉલ્લાસ ફરી આવ્યો નહીં. એ ઓછા બોલા થતા ગયા. મુકુંદરાય જે બોલે છે અને રઘુનાથ નથી બોલતા તેનું કારણ અહીં પડ્યું છે, ઓછા બોલા થતા. આવી સ્થિતિમાં તેમની ઈચ્છા માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની હતી. આમ મુકુંદરાયની કેળવણી માટે શહેરમાં જવાની ભૂમિકા રચાય છે. કયો પિતા એવું ન ઈચ્છે કે એનો સંતાન છે તે કેળવણી પામી અને આગળ ન વધે? અલબત્ત એમની પણ આ ઈચ્છા હતી. એ શહેરમાં ગયો, અને ગયો એટલે એ શહેરમાં અંગ્રેજી શિક્ષણ મેળવે છે અને સ્વતંત્રતાથી કામ કરતો થઈ જાય છે. અને એટલે જ કોલેજમાં રમતગમતમાં આગળ. ભાઈ નૈષદભાઈ કહ્યું એમ કે ટેનિસની રમતનો એમને 1925માં ઉલ્લેખ કર્યો છે. અહીંયા મને નૈષદભાઈ કહેવાનું મન થશે કે આ દ્વિરેફ છે, કે જે દ્વિરેફે 1912માં ટાઇટેનિક નામનું જહાજ પહેલી જ મુસાફરી પછી ડૂબ્યું, અને આ દ્વિરેફે
એની નોંધ તરતના જ વર્ષમાં એને એક લેખમાં લીધી છે 1913માં. 25 તો થોડાક વધારે પુખ્ત થયા હોય ને એવું મારે કહેવું છે. મારે એવું કહેવું છે કે જાગતિક ઘટનાઓનો તરત જ એ ઝીલતા હતા. 1912માં એ મુસાફરીમાં નીકળેલું ટાઇટેનિક, જેને આપણે હવે જાણ્યું, પણ ધૂમકેતુ માફ કરજો, દ્વિરેફ, એ વખતમાં એ વાંચી અને બેઠા હતા. એટલું જ નહીં, એને નોંધ કરી છે. આ ઘટનાથી એ પરિચિત હતા. તો જાગતિક ઘટના એટલે એક બીજી વાત એવી છે કે સર્જક છે આટલો જાગતિક હોવો જોઈએ. આપણે આપણી જાતને પૂછીએ, વાકે કંઈ નહીં. તો રમત ગમતમાં આગળ, અને પછી સ્ત્રી મિત્રો, ફેશન, પૈસાદાર મિત્રો પાસે ગરીબ દેખાવું ન ગમે, આ બધી જે વાત છે જે પછી કામ આવવાની છે. કેટલાક મિત્રો હવે આની સામે પ્રશ્ન ઊભા કરે છે કે કેમ આ મુકુંદરાય છે તેને અન્યાય કર્યો છે, આમ કર્યું તેમ કર્યું. તમે આ પૂર્વ વૃત્તાંતમાંથી પસાર થાવ જરા નિરાંતે, તમને ખ્યાલ આવશે. એની માતા અને પિતા બંનેની જે કંઈ હતી આવડત, આવડત, બુદ્ધિ, એનું ફરજંદ એટલે મુકુંદરાય એમ કહ્યું છે એક જગ્યાએ કે એમાં બધું ઉતર્યું છે ને, એટલે એને એક કોલેજ જીવનમાં પ્રતિષ્ઠા મળી છે. અને પ્રતિષ્ઠા જાણ એના માટે એ પછી સર્વસ્વ થઈ છે એમ. અને આ બધા છેવટની ફતેથી અંજાઈને એના મિત્રોને લાગવા માંડ્યું કે આ તો શું મોટા બાપનો દીકરો છે. અને એટલે એના મિત્રો એને કહે છે કે આ ઉનાળામાં તો અમે તારી સાથે વેકેશન ગાળવા આવીએ. અને એમ મુકુંદરાય મિત્રો સાથે લોકલમાં આવે એ વાત સાથે આ વાત જોડાય છે. એડિટિંગ, આ એડિટિંગ જે છે એ લાજવાબ છે. એ કેમ આવે છે? અને પછી હવે જોજો તમે કે મુકુંદરાયનું મિત્રો સાથે ગામ આવવું અને શહેર ચાલ્યા જવું, એ જ આ બીજો એકમ. આવવું મિત્રો સાથે અને પાછું શહેર, ગામમાં આવવું, માઇન્ડ વેલ, ગામમાં આવવું અને શહેરમાં ચાલ્યા જવું, એ બીજો એકમ છે. અને ત્રીજા એકમ માટે એ કાર્યસાધક બને છે. આ બાજુ કહે છે કે ગંગા અને રઘુનાથ બંને ભાઈ આવે છે તો એની ધામધૂમમાં પડે છે. ઘંટી છે એમાં લોટ દળી રહી છે, પહેલી દાળ દળી રહી છે. અને દાળ જે છે એ દાળ એને બરાબર ત્યાં જ વાત છે, ઘંટી દળાતી હતી અને દરમિયાન આપણને આ પૂર્વકથન એણે કહી દીધું. કોને? મુકુંદરાયને. રઘુનાથનું એક વૃત્તાંત, એની બાજુમાં જ મુકુંદરાયનું વૃત્તાંત આમ જ અથડાવ્યા છે. પિકાસોએ ક્યાંય કહ્યું છે કે આ વિરોધી જે વાત છે તેને બાજુ મૂકી છે. વાંગોગે તો કોઈ થોરો ને એને થયો ને એમાં લખ્યું પત્રમાં કે આજે તો કાળાની બાજુમાં સફેદ મૂક્યો અને બંને કે એક મેઘથી એવા તો કે જુદા પડ્યા. અહીંયા પણ આ જ પ્રયુક્તિનો એણે પ્રયોગ કર્યો છે. અને આમ એ આવે છે ને જે ઘટના છે હવે આઘાતની, આઘાત ઉપર આઘાત. બાપના વાલનો જવાબ નથી આપતો, મિત્રોની પાછળ પડ્યો છે, બહેન કહે છે તો એની સામે જોતો નથી, એને કંઈ કહેતો નથી. દરેક વાતની ટીકા ટિપ્પણી કર્યા જ કરે છે. અને એટલે બાપ છે એના આવા વર્તનથી આઘાત પામે છે. થાય છે કે એકાંત મળે તો કંઈક કહું, વાત કરું, પણ એકાંત મળે છે તો વાત વણસે છે, વાત બનતી નથી, વાત વણસે છે. ને પેલો કહે છે કે ઠીક, ત્યારે શું છોડે છે મુકુંદરાય? ખેતરો વેચી દો. આને તો કેવું છે, બાપને તરત દેખાઈ જાય છે કે આ તલમાં બહુ જાજુ તેલ નથી. હવે એ ગંગાને શું કોઈને સાચવે એમાં શું માલ એને. એટલે કે છે દેરી દેખાડતી કે એમાં શું જોવાનું છે, તમે આવું બનાવ્યું છે, આમ કર્યું છે. તો આ બધાનો નકાર કરતો જે થઈ ગયો એનાથી આઘાત પામેલો આ બાપ શું મન થઈ ગયો, બોલતો નથી. અને એટલે ત્રીજી વાત હવે અહીંયા કે પેલો એકદમ જ કહે છે કે મારે જવું છે મિત્રોની સાથે, અને જવા માટે એકો બોલાવી લે છે, જાણ કર્યા વગર, કહેતો પણ નથી. એકો બોલાવી લે છે, આવું તો ઠીક પણ જમીશ તો નહીં જ, આમ કહીને જાય છે. અને પછી એકો આવ્યો,
એકાની સાથે ગયો તે ગયો. પણ જે વર્ણન છે કે ઘરમાં સર્વત્ર સુનકાર થઈ રહ્યો, કોઈ મોટું તોફાન આવે અને કેટલાય વાહનોને એ ડૂબાઈ દે, એમ એ વાત અહીંયાથી શાંતિ. પણ કેવી શાંતિ છે આ કે દરિયામાં શાંતિ રેલાય તેવી ઘરમાં શાંતિ રેલાઈ રહી. અને આ વાર્તા જેના માટે ખ્યાત બની અને કેટલાયકને પ્રશ્ન પણ થયા તે તો છે પરાકાષ્ઠારૂપ એ વિમળ શાહની કથા. અને એ કથા દ્વારા એને રચેલું આ ઓબ્જેક્ટિવ કોરિલેટિવ છે, સીધી વાત ન કરતા એને આ કથા મૂકી છે. અને શું કહ્યું છે કે હા એ આપણો ના હોય, એ તો ગયો જ સમજો. અને એકાવાળો આવે એ મુકુંદ ગયો છે. નૈષદભાઈ સલામ તમને કે તમે એ વાતને અમારી સામે મૂકી આપી. પણ આ બેને જે અથડાવ્યા એને કે આપણો ના હોય એ તો ગયો જ સમજો. સંસ્કૃતમાં આને પતાકા સ્થાનક કહે છે. વધારે વાત કરવાનો વખત નથી એટલે એમાં ના પડું. પણ આ ઉત્તમ પતાકા સ્થાનક એની હતાશાને બરાબર પ્રગટાવે છે. અને હવે આ વિમળ શાહની વાત એ જોવા જેવી છે કે વિમળ શાહે જે દેરા બંધાવ્યા હતા એમાં એનો જ એક પૌત્ર વણઝારાનો, પીથા વણઝારાનો પૌત્ર એ પાણી પીવાના પૈસા માંગે અને આથી આઘાત પામતા વિમળ શાહ એમ કહે કે મારા કુળમાં કોઈ કપૂત ન પાકે, જાગે. એટલે મારા દેરાની એ જો આવી દશા થાય એમ વિચારી અંબાજી પાસે 3 વાર નખોદ માગ્યું. હવે આ નખોદની વાત સાથે રઘનાથ ભટ્ટની ઈચ્છા, અને હવે તો એકમાત્ર ઈચ્છા નખોદની જોડાય છે. એટલે એક જગ્યાએ કહે છે, બહુ ધ્યાનથી સાંભળ્યું છે મેં, બહુ વાર વાંચ્યું છે, કપૂત એમ કહે છે. આ સપૂત છે તે કપૂત થઈને ઊભો રહે તો આના કરતાં તો નખોદ જાય એમ જોડાય છે. રઘનાથ ભટ્ટની પીડા ગંગાના વર્તનમાં પ્રતિબિંબિત થઈ છે, તેથી તેની વેદના વધારે સ્પર્શમ રીતે વ્યક્ત થાય છે. વિષયાંતરની આશાએ વાત સાંભળવા તૈયાર થતી ગંગા, સરળ ઉત્સાહથી હોકારો દેતી ગંગા, અને હવે ગંગાનો હોકારો એ નિશ્વાસ જેવો થઈ ગયો. આશાને બદલે નિશ્વાસની સ્થિતિએ પહોંચતી ગંગાની આ સ્થિતિનો વિપર્યાસ એ નોંધવા જેવો છે. તો રઘનાથ ભટ્ટની એકલતાની જે પ્રભાવકતા છે તે એટલા માટે નથી કે આને વિમળ શાહની કથા કહી દીધી, પણ મારી દૃષ્ટિએ તો વિમળ શાહની કથા તો કાલ્પનિક છે. આ તો વાસ્તવિક, એને જોયું, અરે મારો દીકરો આ શું કરવા બેઠો છે. અને એટલે આ કથા તો વધારે કરુણ થઈ રહેવાની છે. એ વાત જે છે એ નખોદ માગે છે અને એની સામે બધાની સામે તિરસ્કાર કરીને જતો રહે. પહેલો તો આવો થશે એમ વિચારે છે વિમળ શાહ, તો કે મારી ત્રીજી પેઢી જો આવો કોઈ પાક્યો તો એમ છે એ કથામાં. પણ અહીં તો એ કરીને જતો રહ્યો છે અપમાન. અને એટલે એ આક્રોશ જે છે એ આક્રોશ જ અભિશાપનું રૂપ ધરે છે. એનું જે આક્રોશ છે ને એ અભિશાપનું રૂપ ધરે છે. અને એમાં મર્માંતક વેદના જે છે ને એ વ્યંજનાના સ્વરૂપે પ્રગટે છે. અને એટલે એના સિવાય આપણને થાય કે આવો કરુણ, જે સુરેશભાઈની વાત એમને કરી કે આવો કરુણ આપણને ક્યાં મળશે ગુજરાતી સાહિત્યમાં. તો આજે કરુણને રચી આપ્યો એ મારી દૃષ્ટિએ આ વાર્તાનો મુખ્ય એ રસ છે. કરુણ રસની આવી સરસ વાર્તાના કેટલાક મુદ્દા એવા છે કે જેની સાથે અસંમત પણ અમે થઈએ. અધ્યાપક તો વધારે થઈ, પણ એને હું બાજુએ રાખું અને છતાં કહું કે હા, ક્યાંક એક સર્જક મોટો તો કેવો હોય એને પોતે એવું કબૂલ્યું. એ કબૂલાત અહીંયા અમારે કહેવી છે કે બીજો ભાગ લખ્યો, વિરેપની વાતો ભાગ 2, 28માં પહેલો ભાગ, બીજો ભાગ 35માં આવ્યો. એના પ્રવેશકમાં લખ્યું કે મુકુંદરાય જે છે એ મુકુંદરાયના પિતા અને બેન તરફના અનાદર માટે નાયક તરફ સ્પષ્ટ ઘૃણા દેખાઈ આવે છે. પોતે કે છે લેખકની સ્પષ્ટ ઘૃણા દેખાઈ આવે છે. દ્વિરેફની વાતો ભાગ 2 એમાં એણે કીધું, પણ એટલે હવે કે છે દ્વિરેફની વાતો ભાગ 2માં મારી દૃષ્ટિ બદલાય છે અને હવે મેં તમામ પાત્રો જે છે મારા એના તરફ સંભાવથી જોવાનું વલણ દાખવ્યું છે. અહીંયા બીજી વાર્તામાં તમને આ નહીં દેખાય. તો આ જાગતો લેખક છે. જેમ જાગતિક ઘટનાઓ તો એ જોવે જ છે, પણ પોતે ક્યાં કાચો પડ્યો છે. પછી કેટલાય કે કહ્યું કે એને આમ કહ્યું છે ને તેમ કે પોતાને લાગ્યું છે, અને એ વાતની એણે કબૂલાત કરી છે. ઇતિ અલમ. હવે વાત મોહનભાઈની ગૌરી વિશે એટલી બધી સ્પષ્ટ વાત એ છે કે
એના વિશે જાજી વાત ન કહેતા. એ વાર્તા પોતે સ્પષ્ટ છે, પણ 2-3 વાતને મારે કહેવી જ જોઈએ. તે એ છે કે ઘૂરી, એક તો શીર્ષક જો આપણે ચૂકી જઈએ તો ઘણું બધું ચૂકી જઈએ. મુકુંદરાયમાં એવું ના થાય, પણ ઘૂરીમાં તો અલબત્ત થાય કે આ ઘૂરી શું છે. જો તમે બરાબર એ વાર્તાને સાંભળી હોય તો બિલાડી તરફ કૂતરો ઘૂરી કરે એવી એક આરંભે જ વાત આવે. પણ આ બિલાડી અને કૂતરાનું શું છે? તો બિલાડી અને કૂતરાની જે લડાઈ છે, તો બિલાડી જે છે તેનામાં એક જૈવિક ભય એ પેદા થયો છે. કૂતરો એને ભગાડે છે, પણ ફૂસો ડોસો આવે તો કૂતરો ભગાડે. હજો કૂતરાને ફૂસા ડોસાએ ભગાડ્યો, એટલે કૂતરાને ફૂસા ડોસાનો ડર. એટલે ફૂસો ડોસો શું નિર્ભીક છે, ખમો. રમલી આવે છે કે કેસાજીને પોલીસ પકડીને લઈ જઈ હતી, જેમ પણ કોકે થાણામાં જઈને ફરિયાદ કરી કે કેશવજી ચાંકથી મોવડા પાડી લાયા છે. હવે આ જે વાત આવી કે કેશોજી છે, ફૂસા ડોસા જે છે તે રમલી થઈ ગયા. એટલે જે બીક એ કહેતા હતા કે આ રમલી કંઈ બોલતી કેમ નથી, કે કેમ તું ડરી ગઈ છે, એ સ્થિતિ વાર્તા કરે તો સ્પષ્ટ લખ્યું છે કે હવે રમલીની જે હાલત હતી તે ફૂસા ડોસાને થાય. જો તમે આમ એનો વણાટ, એનું ક્રાફ્ટમેનશીપ ત્યાં છે કે આ ડર ક્યાં ગયો? ડર ક્યાંય નથી ગયો. ડર તો છે, દરેકને પોતાનો ડર છે ભાઈ. એ ડરની તો આ વાર્તા છે. ડર જો જાય તો શું છે, પણ ડરની તો એ વાત છે. અને એટલે એ શું કરે છે, તો હવે આ તો કેસાજી ઉપર આવીને ઊભી, અને સામાન્ય વાત છે આમ તો, પણ સામાન્ય ને અસામાન્ય કરે એ સર્જક દૃષ્ટિકોણ છે. મેં આરંભે કહ્યું કે આ સર્જકનો દૃષ્ટિકોણ છે કે એને એમાં દાખલ કર્યો કે આ છે શું, તો એક તો જૈવિક ભય છે. જૈવિક ભય એટલે કૂતરાને બિલાડીને કૂતરાનો, કૂતરાને આનો, આ જે જૈવિક ડર છે એવો આને પણ ડર છે, પણ એ ડર જુદો છે. એ ડર શું છે, ભય શું છે? તો એ ભય કાલ્પનિક ભય છે. શું ભય છે? કે પોલીસ આવશે, મને પકડશે ને વાસની વચ્ચેથી લઈ જશે, લોકો ઠીઠિયારા કરશે. આ સામાજિક પ્રતિષ્ઠા ખોરવાનો ડર. મુકુંદરાયના મુકુંદને શું હતું? આજ કે બાપે મારી આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. અહીંયા મોહનભાઈની વાત આ જ કે ભાઈ બાપ જે છે એને ચિંતા છે હવે ફૂસાને, કે જો આ રીતે થાય તો શું થાય, ને એ ભયથી બચવા આવે ફાંફે ચડ્યો. ફાંફે ચડ્યો છે મોહનભાઈનો પ્રિય શબ્દ છે. ફાંફે ચડી ઝાઝા વાજા થઈ ગઈ ને આવા બધા એને અમે હવે પકડી પાડ્યા છે કેટલાક. ઘણું બધું બીજું પણ એના માટે કહી શકાય એમ છે, પણ હવે એને ચરમે પહોંચાડી નાની વાતને. અને એ વાત વાંચતી વખતે, સાંભળતી વખતે આપણને સ્થળ, કાળ, જ્ઞાતિ, જાતિ, બીજું ત્રીજું, બધા બંધનમાંથી આપણે થોડી વાર તો મુક્ત થઈ જઈએ. આ વિગલિત જે કરે તે કળા છે. વિગલિત થોડી વાર પણ આપણે વિગલિત કરી દે. કોઈ મને સીમાડો નડતો નથી. એટલે જે કહેતા હતા કે કદાચ આ બોલીમાં છે ને બધાને તકલીફ પડશે, કોઈને કંઈ સેજ તકલીફ ના પડી. મિત્ર, તમે જ્યારે વાત મૂકી લોકો સામે, તો આ બોલી જે છે તે બોલી અને પછી એ કોઈ શાંતિનો શ્વાસ લે ન લે ત્યાં તો ફરી રમલી આવે. પણ આ રમલી આવતા પહેલાં કોઈ મથુરીઓ આવે, કોઈ ઈસલો આવે, અને આવે છે તો કંઈ બધા શું એની ખબર પૂછવા આવે છે? ના, પેલો ભયગ્રસ્ત છે એટલે એને એમ જ લાગે છે કે આ આવ્યો. ખરેખર તો એનો ભય છે, મનનો ભય છે. અને એ મનનો ભય છે તેથી એ ભયભીત છે. તો જે આવ્યો એ પછી રમલી કે કેસાજીને તો છોડું મૂક્યા. કેમ? તો કે પોલીસે એમને બહુ માર્યા, પણ કેશોદી તો મમા ચચા, કોઈનું નામ એમના મોઢે ના આવ્યું એટલે પોલીસે એમને છોડી મેલ્યા. અને હવે બદલાઈ ગઈ વાત. શું બદલાઈ ગઈ? કે મારા મૂંગા મૂછ મોવડા કોઈના મોંમાં ન જો. આ ડોસીએ કયું મેં કર્યું એમાં હું છેતરાઈ ગયો.
હવે તમે જુઓ કે ભય સેજ દૂર થયો કે આ તરત. પણ હવે બહુ જ સરસ વાત, જો અહીંયા વાત પૂરી થતી હોત તો શું જોઈતું હતું, આગળ એક કહ્યું છે. અને હવે જેમ આરંભે બિલાડી કૂતરાની યોજના, તો હવે બિલાડી અને કાબર, બિલાડીએ કાબરને પકડી છે ને એને છોડાવી છે, અને છોડાવી છે પછી જે છે તે એ બેયની વાત બાજુ મૂકી. પેલી કાબર તો છે તે કંઈ ઠીકઠાક થઈ, ચાલતી થઈ, પણ આનું શું થયું? તો આખું માનસિક, સામાજિક અને બીજા જાતના ભય. આપણે એવા તો ત્રસ્ત છીએ, તો શેનાથી ત્રસ્ત છીએ? આ પોલીસ તે કોણ આપણને ડરાવે છે? તો એવા તો કેવા આપણે એ ઊભા કર્યા તંત્રો કે જેનાથી આપણે સતત ડરવાનું. શા માટે એને ડરવાનું ભાઈ? તો કે છે કે આ મવડો છે, એની સહજ જીવન રીતિ છે, એને જે કરતો એ કરવા દો. પણ ના, આપણે તો એક એવો સમાજ ઊભો કર્યો છે કે જે સમાજમાં એકબીજાને ડારે. તો આવો જે એક સમાજ છે, એ સમાજની આ વાત છે. તો સામાજિક શું કે માનસિક શું, એ ભય, જૈવિક ભય પેલો હતો એની બાજુમાં આનો સામાજિક અને માનસિક ભય, એને બાજુ મૂકે, જક્ષ્ટાપોઝ કરે, અને એમ આખી વાતને મૂકી આપી. પણ હવે એ બધા પછી એ શું કે ડોસો તો મહોડાઓ તો લીધો જ લીધો એણે, અને લીધો એટલે એ મહોડાની પહેલી ધાર, એનાથી એનો રંગ પાછો બદલાયો, અને બદલાયો તો એણે શું કર્યું? આમ. અને બદલાયો એટલે ડોસી તરફ ફરી એણે ઘૂરી કરી. હવે જો આ તમે ન વર્તુળ પૂરું કરો તો પણ વાર્તા છે ત્યાં સુધી તમને આમ એક બાજુ આવો વ્યાધિમાં મુકાયેલો માણસ ને એની બાજુમાં ખડખડાટ હાસ્ય, આપણને હસવું આવતું હતું. ક્યાંય કરુણતાનો તે વખતે અનુભવ નથી, પણ જેવી વાર્તા પૂરી થાય ને આપણે ઊભા રહીએ તો આપણને થાય કે ઓહ, કઈ સ્થિતિમાં માણસને તે મૂક્યો છે, ક્યાં આને મૂકી આપ્યો છે ત્યાં. તો એવી એક એકલતા છેવટે તો જે બાકી રહે છે કે આ ફૂસા ડોસાએ આ ડોસી સામે ઘૂરી કરી, અને ત્યારે ફૂસો ડોસો એકલો છે. કોઈ પણ સર્જક, કોઈ પણ સર્જન છેવટે તો એકલું છે. ટૂંકી વાર્તામાં તો ફ્રેન્ક ઓકોનર કહે છે એમ, ધ લોનલી વોઇસ. છેવટે તો એ એકાકી અવાજ છે, એ મુકુંદરાયના રઘનાથ હોય કે પછી આ ગોરીનો ફૂસા ડોસો હોય. ધન્યવાદ. જેટલું સરસ, બહુ સરસ આજે પઠન આપણે સાંભળ્યું, અને હું એમ માનું કે આપણે મને એવું લાગે છે કે 2 શોર્ટ ફિલ્મ્સ આપણે આપણી આંખે જોઈ. ખાસ કરીને મોહનભાઈની વાર્તામાં તો બધાને જ એવો અનુભવ થયો. હવે કોઈને કંઈક પ્લીઝ કોઈને પ્રતિભાવ આપવો હોય તો મને એવું થાય છે, કોઈને કંઈક કહેવું હોય, પૂછવું હોય. યસ. બિલકુલ. એટલે અમદાવાદમાં જ અમદાવાદમાં જ મોટા ભાગના ઉર્વશી અને નૈશદભાઈની તો વાત કરી શકાય કે અમદાવાદમાં જ મોટા થયા હોય કે બધા જ એવા, છતાં પણ આટલી સરસ રીતે એ લોકોએ બોલીમાં સંવાદો પ્રસ્તુત કર્યા, એ અભિનંદનને પાત્ર છે. અને બસ તો મારે હું પંડ્યા સાહેબનો અને અજયસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ આ બધા મંચસ્થ અભિનેતાઓ પ્રતિ આભાર વ્યક્ત કરું છું. અજયભાઈ, મોહનભાઈ, આ બંનેનો આભાર વ્યક્ત કરું છું. અમારા જે વર્તમાનપત્રોએ, ગુજરાતી વર્તમાનપત્રો આની નોંધ લીધી, એ સૌનો આભાર વ્યક્ત કરું છું. અહીંયા માતૃભારતી અને અર્બન ખબરી અમારા મીડિયા પાર્ટનર છે, અમારા વિડીયોઝ શેર કરે છે પોતપોતાના પ્લેટફોર્મ પર. ચિરાગભાઈ, પિનાકભાઈ,
મ્યુઝિક કોર્ડિનેટર અને ચિરાગભાઈ અને એમની ટીમ જેમણે આનું સમગ્ર કાર્યક્રમનું વિડીયો રેકોર્ડિંગ કર્યું છે, વિજયભાઈ જે ફોટોગ્રાફી કરે છે, આ સમગ્ર લોકોનો હું આભાર વ્યક્ત કરું છું અને આ સાથે મને આ સભાને સંકેલું છું. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. બાર આઈસ્ક્રીમ છે, એનો લાભ લેશો પ્લીઝ. નેક્સ્ટ જાન્યુઆરી